ભેસાણમાં ગોલ્ડન આવાસમાં બાળકોની બબાલમાં 5 શખ્સોએ મોહમ્મદ સલમાન, મોહમ્મદ રુસ્તમ સૈયદને રહાસી નાખ્યો. ભેસાણ પોલીસે હત્યા કરનારા હત્યારાઓને દબોચ્યા. શહેરના ભેસાણ વિસ્તારમાં અંગત દાવતને પગલે એક યુવક મોહમ્મદ સલમાન, મોહમ્મદ રુસ્તમ સૈયદ પર તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. ગોલ્ડન આવાસ નજીક ભંગારના ગોડાઉન પાસે 20 ઓગસ્ટની મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એક યુવકનું મોત થયું છે, જ્યારે મૃતકના ભાઈને પણ ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ભેસાણ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાતા પોલીસે 5 આરોપીઓની ઓળખ કરી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપભેર કામગીરી કરી પકડી પાડ્યા હતા. બાળકોની બોલાચાલી બાદ હુમલો. પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદી મોહમ્મદ રુસ્તમ જાન મોહમ્મદ સૈયદ ગોલ્ડન આવાસ વિસ્તારમાં રહે છે. ફરિયાદીના મોટાભાઈના સાળા મોહમ્મદ ઝફીરના પુત્ર અરમાન સાથે આરોપીઓનો 4 થી 5 દિવસ અગાઉ બાળકોની બોલાચાલી બાબતે ઝઘડો થયો હતો. આ સામાન્ય લાગતી બોલાચાલી બાદ બંને પક્ષ વચ્ચે અદાવત ઊભી થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ જ અદાવતના કારણે 20 ઓગસ્ટ 2026ની રાત્રે આશરે 11:45 કલાકના અરસામાં ગોલ્ડન આવાસ નજીક આવેલા ભંગારના ગોડાઉન પાસે હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીના પુત્રને નિશાન બનાવી તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો અને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. ભેસાણ સર્વેલન્સ પોલીસ દ્વારા મોહમ્મદ સલમાન, મોહમ્મદ રુસ્તમ સૈયદની હત્યા થતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં સુરતની ભેસાણ પોલીસ દ્વારા હત્યા કરનારા આરોપીઓ શાહિદ રઝા ઉર્ફે લંબુ, મોબીન ઉર્ફે ભુરા, મોઇસ શેખ, સમી ગફાર શેખને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને હત્યા થયેલ જગ્યા પર ગુનાના 2 આરોપીઓ 4 સાબિર મોઇસ શેખ, મોબીન ઉર્ફે ભુરો મોઇસ શેખને ઈજાઓ પહોંચતા આરોપીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી ધરપકડ કરવામાં આવનાર છે.